ફતેપુરના મોટી રેલ પૂર્વના સરપંચના ભ્રષ્ટાચારના ન્યૂઝ પ્રસિદ્ધ થતા સરપંચના પતિના પત્રકાર મીડિયાને ધમકી ભર્યો ઓડિયો વાયરલ જોવા મળ્યો. મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના જૂનું નાળું તોડી નવીન બનાવતા નાળામાં ભ્રષ્ટાચાર અંગેના સમાચાર પ્રસિદ્ધ થતાને મીડિયાકર્મી દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ફોટોને વિડીયો બનાવી ઉજાગર કરતા મોટી રેલ પૂર્વના સરપંચના પતિ દ્વારા પત્રકારને ધમકી આપીને તેમના કરેલા કરતૂતો દબાવી દેવા માટે ધમકી આપી. મીડિયા દ્વારા ખોટું થતા સત્ય હકીકત બહાર લાવવા ફોટો વિડીયો લેતા તેમનો કરેલ ભ્રષ્ટાચાર છુપાવવા માટે ધમકીઓ આપી હોવાનો ઓડિયો વાયરલ જોવા મળે છે. વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરતા ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને સરકારો કટિબદ્ધ છે, ત્યારે નીચેના કામ કરતા કર્મચારીઓ, સરપંચો, તલાટીકમ મંત્રીઓ એસ્ટિમેટ મુજબની કામગીરી નહીં કરી હલકા પ્રકારની કામગીરી કરી નાણાંની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. હવે જોઈ રહ્યું કે આવા ભ્રષ્ટાચારી સરપંચ, તલાટીકમ મંત્રી, આરએનબીના ઇજનેર તેમજ તાલુકાના અધિકારીઓ સામે સ્થળ પર જઈ તટસ્થ તપાસ કરી કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે હવે જોઈ રહ્યું કે પછી આપના કામ બનતા ભાડ में जाए जनता. रिपोर्टर हितेश प्रजापति, दाहोद.